જીવનમાં આનાથી વિશેષ બીજું કોઈ તત્વ નથી. અને નામ સુખ આપે, વિજ્ઞાન સુવિધા આપે, એટલું યાદ રાખજો. વિજ્ઞાન સુવિધા આપે, ભગવાનનું નામ સુખ આપે. ઈશ્વરે આ દુખાલય બનાવ્યું છે. દુઃખની પ્રતીતિ કરવા માટે ભગવાને માનવ દેહ આપ્યો છે. એમાં આવ્યા પછી કેમ સુખ મેળવવું એ આપણે જોવાનું છે. ભગવાનનું નામ હશે તો માટીમાં પણ ઊંઘ આવશે, નહીતર 2 લાખના બેડમાં સુવા જશું તો ટેબ્લેટ લેવી પડશે. 1.5 લાખના સોફામાં બેસવાથી શરીરને આરામ મળશે, સુખ નહીં. ડેફિનેશન અલગ અલગ છે. સુખ અને આરામ, સુખ સુવિધા. તો ઈશ્વરને સમર્પિત થાવ. અમે આટલે સુધી ભણ્યા પછી આમાં ક્યારે પડ્યા છું? ક્યાંક ભગવાન દેખાઈ ગયો છે. અમારી આંખની કીકીમાં કૃષ્ણ તરતો જોઈ જાય ત્યારે એમ થાય કે ભલે ભણ્યા પણ ભણેલું ધર્મમાં વાળવું જોઈએ. આ તરફ દ્રષ્ટિકોણ કેળવો જોઈએ.